ચાલો ફાઇનલી આપણું ગિફ્ટ પેક થઈ ગયું છે. આપણે જુગાડ કરી અને કરી નાખ્યું છે ગિફ્ટ. ફાઇનલી કેક આવી ગયું છે. 12 ને 5 ના 12 જ વાગ્યા છે હજી. 12 ને હેપી બર્થડે. બસ તમે લોકો જ રમ્યો બાકી મેરે. ચાલો હા મુસ્કાન કે હું દઈશ. ચાલો अस्सलामुअलैकुम एवरीवन. तो केम छे તમે બધા મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ વિડીયોમાં. તો જો ઉરેનની હજામત કેવી લાગે છે? હજામત એના વાર કપાવ્યા છે. કપાવ્યા નથી, મેં હાથે કાપ્યા છે. કાઉર કેવા કાપ્યા છે કોમેન્ટ કરીને કહેજો. આ માયુ હોય ને, માયુ એ ડોક્ટર ને વાણંદ ને બધા ઘરે બની જાય. ના કર રક્ત ખરી દેખાય છે. હલાવ લામે જો જો ઉરુન છો. હા ક્યાં જવું છે? ઉરેન કઈ ઓછી છે ને, રસોડાની માથે ઊભું રહેવું છે. જો કેવા કાપ્યા છે, કામ હાલે એવા કાપી લીધા છે નહીં? કેમ કે પછી છે ને અહીંયા વાણંદની અહીંયા લઈ જાય છે ને તો બહુ રોવે છે ને, કપાવાય નથી દેતી ને. એમાં જીરીક વાર કપાઈ જાય છે ને રોય અને અડધી થઈ જાય છે ને પછી છે ને વાણંદે એમ કે હવે આ બેસતી નથી, પૂરા કેમ કરવા. ઓલા ફેરી અમે અડધા વાળ કપાવીને આવ્યા હતા. અડધા એટલે થોડા એમ સેટિંગ શૂટિંગ બાકી રહી ગયા હતા. તો એ બધું પછી મેં ઘરે આવીને કર્યું કાતરથી. અત્યારે જો મેં શું કર્યું છે, ઉપરથી થોડા કાપી દીધા. ઉરો આમ જો તો ખરી બચ્ચા. આ ઉપરના થોડા રાખ્યા છે ને બાકી સાઈડમાંથી સાવ ટકા જેવા કરી નાખ્યા છે. સાઈડમાંથી આવી રીતે આપણે ટકા જેવા કરી નાખ્યા છે ને ઉપરથી થોડા વાર રાખ્યા છે. મેં કીધું એને અહીંયા ગરમી ના થાય ને એટલા માટે થઈને કામ ચાલે ને એવા થઈ ગયા છે એટલે હાયલું. પછી એને ધોવરાવીને હવે તૈયાર કરી છે ને એને મૂકવા જાઉં છું મમ્મીને ઘરે. લોકોને હમણાં નવરાવીશ, સ્કૂલનું ટાઈમ થાય છે ને એના મોર મેં કીધું નવરાવી દઉં તો આને એમાં મૂકી આવું નકા વરી પાછી આવશે પાણીમાં. ને આજે છે ને એ લોકોને વાર કપાવાના છે તો દર ફેરી તો હું હાથે કાપી દઉં છું. તો આજ ફેરી ના પાડે છે કે ના મમ્મી કે હાથે નથી કપાવવા, અમને પાર્લરમાં કપાવવા લઈ જાજો. તો મેં કીધું અત્યારે તમને વાર ધોવરાવી દઉં, પછી સાંજે એવું હશે ને તો ડાયરેક્ટ આપણે જો ટાઈમ મળશે ને તો વયા જ જાશું. કેમ કે પછી ન કહે ને કે સાંજે ધોવરાવાનું રાખીશ ને તો વધારે લેટ થઈ જશે. તો ચાલો એને મૂકી આવું અને પછી આપણે મળીએ આગળ બ્લોગને કન્ટિન્યુ કરી. બ્લોગમાં એમને બન્યા રહેજો. હલો તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે છોકરાઓને સ્કૂલે મોકલી દીધા છે ને હવે આપણે રાંધવાની તૈયારી કરી છે. હમણાં 2-3 દિવસથી રોજા નથી હોતા મારા, તો હવે આપણે રાંધી લઈ. મુસ્કાને કાલ રાખ્યું હતું, કાલે મેં નહોતું રાખ્યું પણ મુસ્કાને રાખ્યું હતું અને હજી 2-3 દિવસ રોજા નહીં હોય. જો આ ડ્રેસ છે ને અમે મારો ને ગુડ્ડુનો છે ને સેમ જ છે, નીચે કંઈક આવું છે. અમે છે ને તે ફેરીવાળો આવ્યો ને ઉભારી તમને દેખાડું. આ જો આવી રીતે છે અને નીચે પ્લેન સલવાર છે. આ છે ને એક ફેરીવાળો આવ્યો હતો વેચવા, તો અમે 2 જણાએ છે ને લીધું હતું. કંઈક 450નું 4 મીટર એમ કંઈક હતું, 250નું 2 મીટર, 2 મીટર સલવારનું ને 2 મીટર આનું કુર્તાનું એવી રીતે આવે એમ કરીને. તો અમે સીવડાવી નાખ્યું. તો મેં કીધું લાવા જ પહેરી આપણે, કલર મસ્ત લાગે છે. તો હવે એનું એક મેચિંગ આવો દુપટ્ટો લેવાનો છે આ કલરમાં. તો ચાલો હવે આપણે રાંધી લઈ અને ઇન્શાલ્લાહ કદાચ જો આજ જોવા થશે તો આજે બજારમાં જવું છે. કેમ કે છોકરાઓ માટે છે ને છોકરીઓની બંગડીઓ ને એ બધું હજી લેવાનું છે. એ આપણે લીધું નથી, મારે ઓલું ખાલી કપડાને એ જ લઈને આવ્યા હતા. તો જો ટાઈમ મળશે ને તો આપણે જાશું, નકા કાંઈ એવું ખાસ છે નહીં. હજી આપણે પાસે છે ઘણા દિવસો, તો ત્યારે આપણે વયા જશું. ચાલો આપણે રાંધી લઈએ પહેલાં. આજે એ લોકોને મારે વાળ કપાવાઈ લઈ જાવીને છે. બહુ શોર્ટ નહીં કરાવું નકા પછી સ્કૂલમાં ચોટલા વારવામાં તકલીફ થશે. તો એટલે મેં કીધું કે થોડાક કપાવી દઉં એને. થોડા તો એટલા તો વયા જ જશે એમ, થોડા કપાવી દઉં તો છે ને એ રાજી થઈ જાય. કોઈ દિવસ 12 વાર કપાવ્યા નથી તો આજે કે મમ્મી આજથી તમને 12 કપાવી દેજો. તો મેં કીધું હાલો તમારો એ વસન ભાંગી જાય, 12 પાર્લરમાં કપાવી દઉં આજ ફેરી વાર તમને. તો ચાલો હું રાંધી લઉં, પછી આપણે મળી થોડીક વાર પછી. જો આ મુસ્કાનના છે વાર લેન્થ. મુસ્કાન આમ કરતો નથી દેખાતું દરવાજામાં, આમ આવતું. જો આ છે મુસ્કાનની વાર લેન્થ એટલી છે. આપણે થોડા શોર્ટ કરાવશું. ફાતેમા પાછળ કરતો, ફાતેમાને પોની કરી દીધી છે, એના થોડા કટ કરાવશું આપણે. ચા બાબલો તો જો અમારો ચીંગો બાબો તો જો, ચીંગો બાબો કેવો શાંત બેઠો છે. પણ હું છે ને અહીંયા કરું છું પેક, આ ગિફ્ટ હેમ્પર પેક કરું છું. આપણી છે ને અક્ષાનું બર્થડે છે, કાલે 27 તારીખ છે ને, તો અત્યારે રાતે અમે 12 વાગે કેક કટ કરવાના છીએ. તો મેં કીધું ગિફ્ટમાં તો હવે એની પાસે બધી જ વસ્તુઓ ને બધુંય છે અલ્હમ્દુલિલ્લાહ, મારા કરતાં વધારે છે ને શોખીન છે એ.
તો એવું કાંઈ આપણે એની માટે લીધું નથી, તો મેં કીધું એની માટે જ ગિફ્ટ હેમ્પર છે ને આપણે ખાવા પીવાની વસ્તુ પેક કરીને, જો આ બધી વસ્તુ છે ને હું નાખું છું અંદર. તો અહીંયા જો આ બીજી કેડબરી છે એ ખાઈ છે. આવી 5 હતી એમાંથી 2 વૈધી છે, એક આ ત્રીજી આ ખાઈ છે ને 2 ઓલિયું ખાઈ ગયું છે. હવે અહીંયા નીચે દુકાનેથી જે મળ્યું ને કે આગેથી નથી ગયા, ત્યાં આવી જતી 10-10 રૂપિયાવાળી નાનકડી. એ ન હવે નહીં ઉરું અવાય, જો આ 2 પેકિંગ એ ખાઈ ગઈ છે. ના કર ઉરું બધું તું ખાઈ જઈશ. અને એ છે ને તે હું કાલે બજારમાં ગઈ ને તો મને એક જો આ બ્રેસલેટ પસંદ આવ્યું હતું, તો એ લઈ આવી, કેમ કે આવા એ પહેરે છે એટલા માટે થઈ અને આ લઈ આવી છું. તો એને આપણે એની અંદર જ નાખી દઈ, આપણે નાનકડું કેમ ગિફ્ટ ટેમ્પર આપી દઈએ એને, કે રાજી થઈ જાય એમ, કે એને એમ થાય ને મને ગિફ્ટ આપ્યું. કાં પૂરું નાનકડી છે ને તો જરાક એમ ચાગ હોય ને કે મને આપે ગિફ્ટ. ચાલો હું ફટાફટ છે ને પેક કરી નાખું ગિફ્ટ ટેમ્પર, પછી છે ને આપણે રાતે કેક કટ કરશું એનું. હરું હવે એ નહીં હોય એવું એક તું ખાઈ ગઈ છો, લાવી દઈ દે મમ્માને. એટલે આ લઈ લે, આ લઈ લે. જો આ ચિંગાને વળી 2 દિવસથી કોણ જાણે કેમ તબિયત એની લૂઝ થઈ ગઈ છે ને, છે ને સાવ જુલાબ થઈ ગયા છે 2 દિવસથી. ચાલો ફાઇનલી આપણું ગિફ્ટ પેક થઈ ગયું છે. આપણે જુગાડ કરી અને કરી નાખ્યું છે ગિફ્ટ પેક. માશાલ્લાહ બહુ મસ્ત થઈ ગયું છે. ચાલો હવે રાતે એને કેક કટ કરશે ને સરપ્રાઈઝ દેશું, તો આપણે ભેગા થોડુંક નાનકડું હેમ્પરે આપી દઈએ એને. આપણે જુગાડ કરીને ગમે એમ કરીને પેક કરી નાખ્યું છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે 12:05 ઓછી છે ને હું જાઉં છું મમ્મીના ઘરે. આપણે અક્ષાને સરપ્રાઈઝ દેવા માટે થઈને કેક એનું ઓર્ડર કરી દીધું છે, પણ લોચો એ થઈ ગયો છે કે કેક હજી સુધી નથી આવ્યો. 5 મિનિટની વાર છે. એ ભાઈએ કીધું હતું કે હું 12:15 આવીને દઈ જઈશ તમને કેક, હજી સુધી નથી આવ્યો. હવે જોઈ આવ્યો કે શું, અહીંયા જાય પછી ખબર પડે. હમણાં ગુડુએ આવીને કીધું ને મને થોડીક વાર પહેલાં કે હજી નથી આવ્યું. 12:15 કીધું હતું એ ભાઈએ કે હું દઈ જઈશ આવીને, હજી નથી આવ્યું. ચાલો જઈએ આપણે મમ્મીને. કેક આવી ગઈ છે 12:05 ના 12 જ વાગ્યા છે. હજી 12:02 મિનિટ ઉપર થઈ ગઈ છે. વાંધો નહીં, હવે અક્ષાને આપણે બોલાવીને કેક કટ કરાવી લઈને. મોમબત્તી ચાલુ કરીને હવે બોલાવા ગયા છે. એ ઓલા બીજા ઘરમાં બેઠી જાય, ત્યાંથી બોલાવા. જો આ લાઇટું બાઇટું બધું ઠારી દીધું બોલા લોકોએ. એ આ મીણ ઓગળ ચાલો આ ભૂરીને એમ કે કેમ અંધારા કરી નાખી. હાલો આવી આ જો ભૂવા ભૂવા કરે છે. એને શરમ આવે છે કે મારા વેસ તો જો આજો અમારી ભૂરી ગાંગી વાંગી થઈ ગઈ છે. તમે લાઈટું બંધ કરી દીધી ને એટલે. હાલો હેપી બર્થડે. યે રમજાન મહિનામાં જોર જોરથી રાડું ના પડાવે ને એટલે ધીમે ધીમે. હા ગમ સાંભળે વળી. જો 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 ये जो चश्मा वेरा तो रही की अक्सा आजो 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 हैप्पी बर्थडे आयु मेरे मोटे को लगाना कोई ना आव्यो बस तमे लोग ज रम्यो बाकी मेरे को ना आव्यो प्लीज हो ना इसको ना लगा दे પછી ગિંદા ના ના અક્ષા ના કર ડરતી ચાલો હા મુસ્કાન કે હું દઈશ ચાલો કેવી પેકિંગ કરી દીજો પેલે આ કોણ ખાઈ કોને પછી એ એ
એક એવી સરસ ક્લિપ હતી નહીં, કોણ જાણે ઉતારી નહીં, ફોન બંધ થઈ ગયું કે શું કાંઈ ખબર ના પડી. એના મોર પહેલે ગુડુએ દીધું ને ગિફ્ટ, એમાં એ છે ને કચરાને પેક કરીને દીધા હતા. તો પેલા હરખાણી કવડું મોટો ગિફ્ટ દીધો, ખોલ્યું ને તો કાંઈ ના નીકળ્યું. તો એવી રીસાણી હતી ને, એ ક્લિપ જ મિસ થઈ ગઈ. પછી ગુડુએ છે ને એને આવ્યું મારો ગિફ્ટ જોઈ તમને પેટમાં ના દુખાવો થાય તો કોને થાય? અને બધાયના બર્થડેમાં બર્થડે મનાવવાના હોય. હા, ગિફ્ટ જોતું હોય બધાયની હારે કરવા હોય એને.